આણંદમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ કર્મસદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે। આ સાથે જ ડેપ્યુટી મેયરના મહત્વના પદ પર કમલેશભાઈ ડાભી અને કારોબારી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે મયુરભાઈ સુથારના નામ પર આખરી મહોર મારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ મહાનગરપાલિકાની યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ બેઠકોમાંથી 43 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો કબજે કર્યા છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના ફાળે 8 બેઠકો અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે। જ્યારે આણંદ કર્મસદ મનપાના આ પ્રથમ શાસકોની વરણી થતા જ સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવનિયુક્ત પદાધિકારીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે। તો મારું પ્રદેશનું મોવડી મંડળ, જિલ્લાના મોવડી મંડળનો પહેલા તો આટલી મોટી જવાબદારી આપી છે, તો એ વિકાસના દ્વારા અને કામગીરી કરી અને હું એમનો વિશ્વાસને સાર્થક કરીશ, એ પહેલું મારું પ્રથમ પૂરેપૂરા તત્પર રહીશું, 100% એમના કામ કરીશું। પાણી, ગટર, રોડ, રસ્તાના વિકાસના કામને મેં પ્રથમ પ્રાયોરિટી આપીશું। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 43 જેટલા સભ્યો ચૂંટાયા પછી જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, તો મહાનગરમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ કર્યું છે એવા સમગ્ર જિલ્લાનો જેણે મહિલા મોરચો સંભાળ્યો હતો એવા અમારા બેન શ્રી દીપિકાબેન પટેલની વરણી